પોરબંદરની કેએચ માધવાણી કોલેજના બીબીએના વિદ્યાર્થીઓ ટોપ એફએમ રેડિયો સ્ટેશનની મુલાકાત લીધી હતી. આ એફએમ રેડિયો અને આરજેની કારકિર્દી વિશે મહત્વની જાણકારી લીધી હતી. પોરબંદરની કેએચ માધવાણી બીબીએ પ્રોગ્રામના વિદ્યાર્થીઓએ એફએમ રેડિયો સ્ટેશન ટોપ એફએમની રોમાંચક અને માહિતીપ્રદ મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને પ્રસારણ ઉદ્યોગમાં મૂલ્યવાન આંતરદૃષ્ટિ પ્રદાન કરાવવાનો હતો, જે સંચારના સૌથી પ્રભાવશાળી માધ્યમાંનો એક છે. ટોપ એફએમના ટોપ આરજે મિલન દ્વારા સમગ્ર પ્રસારણ પ્રક્રિયામાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મુલાકાત દરમિયાન ટોપ આરજે મિલને રેડિયો સ્ટુડિયોની આંતરિક કામગીરી અને રેડિયો જોકીની જવાબદારીઓ કુશળતાપૂર્વક સમજાવી હતી. હેલો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ. અહીંયા ઉપસ્થિત સર્વેને મારા હેતભર્યા જય શ્રી કૃષ્ણ. મારું નામ મોકરિયા હિરલ છે. હું બીબીએના સેકન્ડ સેમેસ્ટરમાં અભ્યાસ કરું છું અને આજે અમે માધવાણી કોલેજના બીબીએ ડિપાર્ટમેન્ટમાંથી અહીંયા વિઝિટ માટે આવ્યા છીએ. તો સૌથી પહેલાં તો રેડિયો માટે બે શબ્દ કહીશ કે રથથી રેડિયો, રથથી રજૂઆત. રથથી રેડિયો, રથથી રજૂઆત. રથથી રજૂઆત એટલા માટે કે આજના 5G ઇન્ટરનેટના યુગમાં ને મોબાઈલ અને ટીવીની ઝડપી રેસમાં રેડિયો એક એવું માધ્યમ છે કે જેણે પોતાની પકડ મજબૂતાઈથી બનાવી રાખી છે. આજનો યુગ એવો છે કે આજના યુગમાં યુવાનોને ઝડપ ગમે છે, નવી ટેકનોલોજી વિશે જાણવું ગમે છે. ત્યાં સમાચાર પ્રસારણમાં રેડિયોનો ક્રેઝ કાયમ છે. રેડિયો માટે હું બે લાઈન કહીશ કે ભણતરનું હોય સ્ટ્રેસ કે બોસ સાથે થઈ હોય તકરાર, માતા પિતાથી હોય એ દૂર કે ફર્સ્ટ ડે ક્લાસમાં ના હોય કોઈ દૂર, ત્યાં રેડિયો તેની સંવેદના જોડીને એક પુલ, બ્રિજ તરીકેનું કામ કરે છે. નાવ ઓવર ટુ યુ લક્ષ્ય. થેન્ક યુ. કેમ છો મારા પોરહિલા પોરબંદર વાસીઓ? આ અવાજ આપણને પોતીકો લાગે છે. ટોપ આરજે એફએમ ના મિલનભાઈ એ એવું વ્યક્તિત્વ છે જે આખા પોરબંદરને પોતાનું બનાવી લીધેલું છે. તેમનો અવાજ દૂર દૂર સુધી પ્રખ્યાતિ પામ્યો છે. યથા નામ તથા ગુણ એવા મિલનભાઈ પોતાના સેશનમાં દેશ દુનિયાના સમાચારો, અવનવી જાણકારી એવી રીતે રજૂઆત કરે છે કે જાણે જલસો જ પડી જાય. સવારે શિયાળામાં હેલ્થ ટીપ હોય તો રાતના સંવેદના સભર શાયરીઓ પીરસે. પોરબંદર વાસીઓનો અવાજ બની તેઓ કેટલી રજૂઆત સરકાર સુધી મિલનભાઈએ પહોંચાડી છે. અમે માધવાણી કોલેજના બીબીએ કોર્સના વિદ્યાર્થીઓ અહીં ટોપ એફએમના માધ્યમથી અહીંયા અવાજ પહોંચાડી રહ્યા છીએ કે આ સમગ્ર પોરબંદર જિલ્લાની એકમાત્ર ગ્રાન્ટીનેડ કોલેજ છે જેમાં સરકારશ્રી દ્વારા અમે માધવાણી કોલેજના બીબીએ કોર્સના વિદ્યાર્થીઓ અહીં ટોપ એફએમના રેડિયો દ્વારા અહીંયા અવાજ પહોંચાડી રહ્યા છીએ કે માધવાણી કોલેજ સમગ્ર પોરબંદરની એકમાત્ર ગ્રાન્ટીનેડ કોલેજ છે જેમાં સરકારશ્રી દ્વારા નિયુક્ત અનુભવી પ્રોફેસરોથી શિક્ષણ મેળવી રહ્યા છે, તે પણ બિલકુલ નજીવી ફી સાથે. 1991થી કાર્યરત આખા સૌરાષ્ટ્રની જૂની આ કોલેજ છે. અમને ગર્વ છે કે અમે અમારું શિક્ષણ આવું ગૌરવ અપાવતી કોલેજમાંથી મેળવી રહ્યા છે. જેટલો મધુર અને મીઠો મિલનભાઈનો અવાજ છે તેટલા મિલનસાર તે મિલનભાઈ છે. અમને અહીંયા રેડિયો એફએમમાં આવીને ખૂબ ખૂબ આનંદ થયો અને અમારો અનુભવ સારો રહ્યો છે. આભાર. મારું નામ લક્ષ્ય મોટી વર્ષ છે. હું માધવાણી કોલેજમાં બીબીએ સેમ 2માં અભ્યાસ કરું છું. આજે અમે બીબીએના વિદ્યાર્થીઓ પોરબંદરના એકમાત્ર રેડિયો સ્ટેશન ટોપ એફએમમાં મુલાકાત લીધી હતી. ત્યારે હું દિશા ઓડેદાને કહીશ કે આપણા ટોપ એફએમના ટોપ આરજે મિલનભાઈ વિશે સૌને થોડું જણાવશે. બીબીએના વિદ્યાર્થીઓને રેડિયો પ્રસારણમાં કારકિર્દીની સંભવિત તકો વિશે વિગતવાર પ્રસ્તુતિ પણ આપવામાં આવી હતી, જેણે તેમને મીડિયા ઉદ્યોગમાં ભાવિ કારકિર્દીની સંભાવનાઓ વિશે રસ અને પ્રેરણા આપી હતી. કેએચ જે બીબીએ પ્રોગ્રામ ઓફર કરે છે, સરકારની માર્ગદર્શિકાને અનુસરે છે અને સૌથી ઓછી ફી માળખામાં અસાધારણ શિક્ષણ પ્રદાન કરે છે. 1991થી સ્થપાયેલી માધવાણી કોલેજ પ્રદેશની સૌથી જૂની સંસ્થા છે જે વિદ્યાર્થીઓને બિઝનેસ એડમિનિસ્ટ્રેશનના ક્ષેત્રમાં બીબીએ કોર્સ અન્વયે ઉચ્ચ ગુણવત્તાવાળા શિક્ષણની સેવા આપે છે. સરકાર દ્વારા ભરતી કરાયેલ ઉચ્ચ લાયકાત ધરાવતા પ્રોફેસરોની ટીમ હોવા પર કોલેજને ગર્વ છે, જેઓ વિદ્યાર્થીઓને ઉત્તમ શૈક્ષણિક સહાય પૂરી પાડે છે.
ઇવેન્ટના સમાપન પર આરજે મિલનને બીબીએ પ્રોગ્રામના વિભાગના વડા ડોક્ટર આર.વી. કેશવાલા અને એઆઈસીટીઈ કોઓર્ડિનેટર પ્રોફેસર પારમિતા મહેતા દ્વારા સ્મૃતિ ચિહ્ન અને પ્રશંસાના પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રોફેસર પરમિતા મહેતા એઆઈસીટીઈ કોઓર્ડિનેટરના સતત પ્રયાસોથી શક્ય બન્યો હતો, જેમણે વિદ્યાર્થીઓ માટે સમગ્ર મુલાકાતની સુવિધા ગોઠવી આપી હતી. આચાર્ય ડોક્ટર જે.એસ. રામદત્તી સહિત તમામ વિભાગના વડાઓ અને પ્રોફેસરોએ વિદ્યાર્થીઓને તેમની પસંદ કરેલી કારકિર્દીમાં આગળના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.